કેમ છે મજામાં ને? જમી લીધું? પૂછે છો કે કે છો? જય ભોળાનાથ મિત્રો, હું છું તમારો દોસ્ત કેવલ જોશી અને મારી સાથે છે આ બે નવરી બજારું અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ઉજ્જૈન. આ છે દીપક, આ ગોટિયો. કેમ છો મજામાં? આ છે અમારા જોશીભાઈ કેવલ. હા હા. શું લાગી રહ્યું, તમે ઉજ્જૈન જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? અત્યારે તો મજા આવે છે એમ તો. હા હા બીજું હું કેવું? બરાબર. કેવું લાગી રહ્યું છે, તમે ઉજ્જૈન જઈ રહ્યા છો? દિલથી સારું. દિલ આયા આવે. અહીંયા જ કેવું? તો મિત્રો, મોજ મસ્તી કરતા કરતા અને નાસ્તાની મજા લેતા લેતા અમે નીકળી ગયા હતા અમારા ગામ પાલીતાણાથી ઉજ્જૈન જવા તરફ. અમે બહાર નીકળते हैं ना तो हमें सतीपला रखना चाहिए. अच्छा ठीक है. એ ટોલ નાકું આવ્યું જો આપણું ઉજ્જવળ ગુજરાતનું ટોલ નાકું. 1 મિનિટમાં વયા ગયા અમે બહાર. એમાં આડું કરવાનું છે. એવું છે? આમ કેમ છે મજામાં ને? જમી લીધું? પૂછે છો કે કે છો? તો બસમાં પાલીતાણાથી નીકળીને અમે ભાવનગર, ધોલેરા, વડોદરા, ગોધરા, દાહોદ, જાબુઆ, ધાર, ઇન્દોર જેવા નાના મોટા શહેરોમાં થઈને અને આશરે 625 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને સવારે 7 વાગે પહોંચી ગયા હતા ઉજ્જૈન. તો ઉજ્જૈન પહોંચ્યા બાદ નાહી ધોઈ અને નાસ્તો પાણી કરીને અમે પહોંચી ગયા હતા 12 જ્યોતિર્લિંગમાંના ત્રીજા જ્યોતિર્લિંગ એવા મહાકાલેશ્વર દાદાના દરબારમાં. તો પ્રસાદ લઈ લીધો છે હવે અને આપણે જવાનું છે સામે. ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः. ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः. ॐ नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यरूपाय हिरण्यपतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः. તો મહાકાલેશ્વર મંદિરે દર્શન કર્યા બાદ અમે ગયા હતા ત્યાં નજીકમાં જ આવેલા બડા ગણેશ મંદિરે દર્શન કરવા માટે.
ઉજ્જૈનને મંદિરોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા તમે આવો છો એટલે તમને ઘણા જ બધા મંદિરો જોવા મળશે અને વળી દરેક મંદિર સાથે કંઈક ને કંઈક ઇતિહાસ જોડાયેલો જોવા મળશે. તો બડા ગણેશ મંદિરે દર્શન કર્યા બાદ જમીને અને થોડો આરામ કરીને અમે નીકળી ગયા હતા ઉજ્જૈનના વિવિધ મંદિરોના દર્શન કરવા માટે. હા ભાઈ રિક્ષામાં બેસી ગયા જો તમે. ઓય એને ઉતાવળ છે બધે ફરવાની. हाँ ये कर लो पहले. તો અત્યારે બેસી ગયા છે રિક્ષામાં અને જઈ રહ્યા છીએ ક્યાં? ગઢકાલિકા મંદિર. તો સૌ પ્રથમ અમે પહોંચી ગયા હતા મહાકાળી માના મંદિરે, જે ગઢકાલિકા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે મહાન કવિ કાલિદાસે આ જગ્યા ઉપર જ તપસ્યા કરી હતી અને મહાકાળી માએ તેમને દર્શન દીધા હતા. જઈ રહ્યા છીએ આપણે રિક્ષાવાળાને ખબર છે. ત્યારબાદ અમે પહોંચી ગયા હતા ગઢકાલિકા મંદિરની નજીક આવેલા સ્થિરમાન ગણેશ મંદિરે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામ અવંતિકા એટલે કે ઉજ્જૈન નગરીમાં જ્યારે આવ્યા હતા ત્યારે તેણે ષટ વિનાયક એટલે કે 6 અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદાની સ્થાપના કરી હતી. તેમાંનું જ એક મંદિર એટલે કે સ્થિરમાન ગણેશ મંદિર. ત્યારબાદ અમે ગયા હતા મહાકાલના સેનાપતિ તરીકે વિરાજમાન એવા કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. કાલ ભૈરવ દાદાનું આ મંદિર ઉજ્જૈનના ભૈરવગઢમાં આવેલું છે અને એવું કહેવામાં આવે છે કે જો તમે ઉજ્જૈન આવો છો અને કાલ ભૈરવ દાદાના દર્શન નથી કરતા તો તમારી ઉજ્જૈનની યાત્રા અધૂરી રહે છે. અમુક સડા પહેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. એવું કહેવાય છે કે કાલ ભૈરવ અહીંયા ઉજ્જૈનના રક્ષક તરીકે વિરાજમાન છે અને તેમને પ્રસાદી તરીકે મદિરા પાન ચડાવવામાં આવે છે. તો દર્શન થઈ ગયા છે મસ્ત. હવે અને કેવો અનુભવ છે તમારો? જોરદાર. થોડા લાઈનમાં બહુ વાર લાગી, બહુ ગરમી બહુ હતી. હા, અને જે મેન પ્રસાદી લીધી હતી એ તો લીધી જ નહીં. એટલે એ ભાઈ જવાનું છે આપણે 20 રૂપિયા. 20 20 કાલીતાણા
એમપી માં ગુજરાતી કોણ બોલે? પાલીતાણાના 30, તળાજાના 20, ભાવનગર ભાવનગરના 2000. કેમ 2000? ભાવનગરમાં એવું છે એટલે દાદા અહીંયા કાચમાં મોટું તો કાલ ભૈરવ દાદાના દર્શન કરીને અમે ગયા હતા પૃથ્વી માતાના પુત્ર એવા મંગળ ગ્રહના જન્મસ્થાન ઉપર, જે મંગલનાથ તરીકે ઓળખાય છે. આ મંદિર ઉજ્જૈનથી 6 કિલોમીટર દૂર છે અને એવું કહેવાય છે કે આ મંદિર પૃથ્વીના કેન્દ્ર સ્થાન ઉપર આવેલું છે, જ્યાંથી કર્કવૃત પસાર થાય છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય અને તે અહીંયા આવીને ભાતની પૂજા કરે છે તો તેની કુંડલીમાં રહેલા મંગળ દોષનું નિવારણ થાય છે. અહીંયા મંગલનાથની સાથે સાથે તમને પૃથ્વી માતા તથા ભગવાન શંકરનું પણ મંદિર જોવા મળશે. તો મંગલનાથ મંદિરે દર્શન કરીને અમે પહોંચી ગયા હતા મહર્ષિ સાંદીપની આશ્રમે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ તથા સુદામાએ 64 કલાઓની શિક્ષા લીધી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ બન્યા હતા પહેલા જગત ગુરુ. અહીંયા તમે આવો છો તો તમને ગોમતી કુંડ જોવા મળશે. એવું કહેવાય છે કે આ કુંડની રચના ભગવાન શ્રી કૃષ્ણએ તેમના ગુરુ માટે કરી હતી. આ સિવાય અહીંયા શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાએ લીધેલી 64 કલાઓની શિક્ષાનું વિશિષ્ટ પ્રદર્શન પણ જોવા મળે છે. તો આ રીતે વિવિધ મંદિરોના દર્શન કરીને અમે અમારો પહેલો દિવસ પસાર કર્યો હતો. આગળની જર્ની તમને જોવા મળશે બીજા વ્લોગમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો કેવલ જોશી વ્લોગ સાથે. હર હર મહાદેવ.